નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હાલ સારો એવો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે અને આવનારા દિવસોમાં ગાજવીજ સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે સેન્ટ્રલ ગુજરાત પર એક સર્ક્યુલેશન સિસ્ટમ બનેલી છે, જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે પણ ભારે વરસાદ થવાનો છે। જોકે ચોમાસું કચ્છમાં મુદ્રા સુધી તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા સુધી પહોંચી ગયું છે, જ્યારે આવનારા 3-4 દિવસોમાં ચોમાસું આખા ગુજરાતને આવરી લેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો ગત 24 કલાકમાં રાજ્યના 126 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં નોંધાયો હતો। વિસાવદર તાલુકામાં 24 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે કચ્છના ગાંધીધામમાં 4 ઇંચ, દાંતામાં 2.5 ઇંચ, ખેડા, જામજોધપુર, ડોલવણ, દિયોદર, સિદ્ધપુર અને ડેસર તાલુકામાં 2.2 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે 16 તાલુકામાં 1 થી લઈને 2 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે અન્ય 96 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે। આજે ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ આજે ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે 27 તારીખે રાજ્યના મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો 28 તારીખે ગુજરાતના તમામ જિલ્લાના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, તો 29 તારીખે પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જોકે 30 તારીખે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાય, તો કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એ જ રીતે 1 તારીખે પણ આગાહી કરવામાં આવી છે, જ્યારે 2 તારીખના રોજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે, તો સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આમ આવનારી 2 તારીખ સુધી રાજ્યના વિસ્તારોમાં હજુ પણ વરસાદનું જોર રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મેં આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।